જ્યારે નેતાઓ ચૂંટણી સમયે વાયદાઓ આપતા હોય છે અને એ જ વાયદાઓ એ નેતાઓ જ્યારે પૂરા ન કરી શકે ત્યારે જનતા એ નેતાઓની સામે બાયો ચડાવતી હોય છે। આજે વાત કરવી છે બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણી હતી અને એ જ પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર માટે પ્રચારનો તમામે તમામ એ જવાબદારી લઈને અલ્પેશ ઠાકોર નીકળ્યા હતા। અલ્પેશ ઠાકોર જાણે સ્વરૂપજી ઠાકોર માટે એવી રીતે પ્રચારમાં નીકળ્યા હતા કે વરરાજો જાનની અંદર હજી ઘોડીએ ચડ્યો નથી પણ અનવર પહેલા એ માંડવે પહોંચી ચૂક્યો છે। આ પ્રકારની પરિસ્થિતિ એ વાવની અંદર સર્જાઈ હતી। વાવની પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતા અને વાયદાઓ આપી રહ્યા હતા કે તમારી બનાસકાંઠાની વાવની અંદર તમામ જગ્યાએ આ સુવિધાઓ અમે આપી દેશું। એક સભામાં તો જાહેરમાં અલ્પેશ ઠાકોર બોલ્યા હતા કે અહીંયા નજીકમાં જ રાધા નેસડા જઈ રહ્યું છે, એ રાધા નેસડાની કેનાલમાં હજી સુધી પાણી નથી આવ્યું, અમે ત્યાં પાણી પહોંચાડીશું। અને હવે ચૂંટણી પૂરી થઈ, સ્વરૂપજી ઠાકોર જીતી પણ ગયા। જીત્યા એને પણ સમય વીત્યો। હવે એ રાધા નેસડાની જનતા એ રાહ જોઈ રહી છે કે અમારા વિસ્તારમાં ક્યારે પાણી આવે। કેનાલની અંદર રાધા નેસડાની જનતાએ ઢોલ પણ વગાડ્યો અને એ રાહ જોઈ રહ્યા છે કે જે નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન વાયદાઓ ફૂંકીને ગયા હતા એ નેતાઓ હવે અહીંયા પાણી લાવશે કે ફરી એક વખત એની એ જ વાયદાની બજાર જોવા મળશે। અલ્પેશ ઠાકોર જે ખુલ્લી છાતીએ ફરતા હતા હવે અલ્પેશ ઠાકોર જવાબદારીથી ભાગી રહ્યા છે। ત્યારે તો એમ કહેતા હતા કે સ્વરૂપજી ઠાકોરથી ના થાય તો તમે મને કહેજો, હું તમારું કામ કાઢી આપીશ। હવે વાવ જીતી ચૂક્યા છે, બનાસકાંઠા છોડી દીધું છે અને અલ્પેશભાઈ પાછા આવી ગયા છે ગાંધીનગર, જ્યાં હતા ને ત્યાં। કેમ કે એમને પણ હવે રસ છે કે વાવ મેં જીતાડી આપ્યું છે, હવે મને લીલી પેન આપો। પરંતુ આ લીલી પેનના વાયદામાં એ ભૂલી ચૂક્યા છે કે વાવની જનતાને જે વાયદાઓ કર્યા હતા ને એ જનતા હવે મેદાને આવી છે। શું કહ્યું એ રાધા નેસડાની જનતાએ એ સાંભળી લો। અકોલી બ્રાન્ચમાંથી રાધાનેસડા માયનો નીકળતો પાણી 1 મહિનાથી આવતો નથી સાહેબ। અમે ખેડૂત બધાએ ખાતર બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે। અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારું છે સાહેબ। અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે, 1 મહિનાથી અમે દોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી। અને અમે આજે છેલ્લે 7 દાડાથી મોદે અમે દોડ્યા છો, ખેડૂત મને પાણી આપવા દેતા નથી, સામેથી ક્યારેથી પાણી ઓછો કરી નાખે છે। અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે, પછી એજન્સીવાળાને રાખેલા છે, એજન્સીવાળા સાંજે પાણી પોતાને ઊંઘવા સારું કરીને પાણી કાપી નાખે, રાગાનેડા પાણી મળતો નથી। આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી। અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાળમાં કાલે લગભગ ઉતરવાના છે। કચેરી મામલાદાર કદાચ અને કલેક્ટર સાહેબ પાસે જઈને આયોજન કરશે કે આનું અમને વળતર આપે ખેડૂતને અને નકામે તાત્કાલિક અમને પાણી મળવું જોઈએ રાગાનેસડા છેવાડે। પાણી મળતું નથી અમને, રાગાનેસડા વાળો બધું પાણી જીરા ખાતર બિયારણ વાવલ પડ્યો છે અને અમે સાહેબ ગરીબ માણસ છે, અમારે કોઈ રાડ સાંભળતો જ નથી, એટલે અમને પાણી જ નથી મળતો। પાણી કે આવે છે આવશે એમ કરીને સાહેબ મહિનો લગભગ પાણી લાગી ગયો। તમે કેટલી વાર રજૂઆત કરી? અમે ગેટવાળા પાસે જ્યાં થશે બીજે ક્યાં જ્યાં નથી। સાહેબોને તમે રજૂઆત કરી ખરા? સાહેબોને હજી નથી કરી, ભાઈ ખોટું શું કામ બોલવું, નથી કરી। ચાર રજૂઆત કરી અડધી બધી કોઈ નથી કરી। અમે ગેટવાળા પાસે જ્યાં પાણી વાળા એ લોકો શું કહે? તમારે આવી જાય છે પાણી, તમારે આવી જાય છે કે આવી જાય છે, હજી સુધી તો આવતો નથી પાણી। તો રાધા નેસડાની જનતાનો આક્રોશ હવે ન માત્ર એ સ્વરૂપજી ઠાકોર સામે પરંતુ અલ્પેશ ઠાકોર સામે પણ છે। એટલા માટે અલ્પેશ ઠાકોર સામે છે કે વાવની જનતાને આ વાયદાઓના પોટલા જે છે ને એ અલ્પેશ ઠાકોરે બાંધ્યા હતા। ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો, ઠાકોરવાદ ચાલી રહ્યો હતો, જ્ઞાતિવાદ ચાલી રહ્યું હતું અને તમામ જ્ઞાતિવાદની વચ્ચે અલ્પેશ ઠાકોરે જાહેર મંચ ઉપરથી કહેતા હતા કે તમારા વિસ્તારની અંદર આ કામો છે એ હું કરાવી આપીશ, તમારા વિસ્તારની અંદર પાણી નથી હું પાણી લાવી આપીશ। સાહેબ ના થતું હોય ને તો ખોટા વાયદા તો ન જ આપવા, કેમ કે તમારા વાયદાઓના કારણે એ જનતા રાહ જોઈને બેઠી છે, એ ખેડૂત રાહ જોઈને બેઠો છે, કેમ કે એ ખેડૂતને શિયાળામાં તેના પાકની 2જી સિઝન લેવાની છે અને હવે કેનાલમાં પાણી નથી આવ્યું અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મારો નંબર લાગે કે હું પાણી લાવી આપીશ। સાહેબ ના થતું હોય ને તો ખોટા વાયદા તો ન જ આપવા, કેમ કે તમારા વાયદાઓના કારણે એ જનતા રાહ જોઈને બેઠી છે, એ ખેડૂત રાહ જોઈને બેઠો છે, કેમ કે ખેડૂતને શિયાળામાં તેના પાકની 2જી અને અલ્પેશ ઠાકોર એ બનાસકાંઠા અને વાવમાંથી ગાયબ થઈ ચૂક્યા છે અને ગાંધીનગર આવીને બેઠા છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મારો નંબર લાગે અને ક્યારે મારું નામ આવે કે હું
લીલી પેનથી સહી કરું અને હું પણ એ સોગંદ લઉં કે હું મંત્રી બની રહ્યો છું એમ. સાહેબ એમને મંત્રી ના બનાય. મંત્રી બનવા પહેલા જે વિસ્તારના લોકોના વાયદા આપ્યા છે એ વાયદા પૂરા કરવા પડે. જે લોકોના કામ આપણે કહ્યા છે કામ કરવા પડે. અને મંત્રી બનવું હોય તો પહેલા એ સ્થાનિક જનતાનો ભરોસો જીતવો પડે કે જે જનતાએ તમને વોટ આપીને આગળ મોકલ્યા છે. અહીંયા સાહેબને સીધું મંત્રી બનવું છે કે મેં વાવ જીતાડી આપ્યું. વાવ જીતાડવામાં તો ઘણા લોકો જસ ખાટવાની રાહ જોઈને બેઠા છે, પરંતુ સૌથી પહેલા હું હતો વાવમાં આવું કહેનારા અનેક લોકો છે અને એમાંના એક અલ્પેશ ઠાકોર. અને એ અલ્પેશ ઠાકોરને ત્યારે વાવની જનતા યાદ કરે છે. ભલે અલ્પેશ ઠાકોર એ વાવની જનતાને ભૂલી ચૂક્યા હોય, પરંતુ વાવની જનતા હંમેશા એમને યાદ કરશે કે એક ચૂંટણી આવી હતી, એમાં વાયદો થયો હતો અને વાયદો હજી પૂરો નથી થયો, જેના કારણે અમે નવો પાક પણ નથી લઈ શકતા. શું માનવું છે તમારી આખી આ ઘટનાને લઈને? કેમ કે નેતાઓ આવશે, પ્રચાર કરશે, વાયદાઓની પોટલીઓ ખોલશે, એમાંથી તમને જે ગમે એ તમે લઈ લો, આપવાનું તો કશું છે જ નહીં તમને. આવી જ ઘટના બનાસકાંઠાની બની છે. અમારા અહેવાલ અંગે આપનું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર લખજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.